વિદ્યાર્થીઓ, મારું નામ દિવ્યેશ વણકર આવી ગયો છું તમારા માટે પાઠ 4 લઈને, અવયવ અને ગુણક. ચાલો તો હવે આપણે પાઠ 4 તરફ વધીએ. તો પાઠ 4 માં આપણે સૌથી પહેલા ભણવાનું છે અવયવ. અવયવ એટલે શું પહેલા તે જાણીએ. તો મેં તમને પાછલા પાઠમાં સમજાવેલું કે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ઉદાહરણથી તમારે આ સમજવું હોય તો કેવી રીતે 6/4 4 × 4 2 શેષ વધ્યો તો ભાજ્ય છે 6, ભાજક છે 4, ભાગફળ આવ્યો 1, શેષ વધ્યો 2. તો જ્યારે ભાજ્ય સંખ્યાને ભાજક વડે નિશેષ ભાગી શકાય ત્યારે ભાજકને વિભાજક અને ભાજ્યને વિભાજ્ય કહે છે. આ વખતે શેષ શૂન્ય હોય છે. તો અહીં આપણે બે વસ્તુ નવું જાણવા મળ્યું છે કે વિભાજક અને વિભાજ્ય કોને કહેવાય. તો એમણે એવું કીધું છે કે જ્યારે શેષ શૂન્ય હોય, અહીં શેષ 2 વધ્યો છે, તો આ તો સાધારણ ભાજક અને ભાજ્ય છે. ઠીક છે, તો મતલબ આ સાધારણ ભાજક અને અભાજ્ય અને સાધારણ ભાજક છે. પણ જ્યારે માન લો કે આપણે 12 ને ભાગીશું 3 વડે તો 3 ચોક તો 12 થાય, તો શૂન્ય શેષ વધ્યો, તો 3 એ વિભાજક કહેવાશે ભાજકની જગ્યા પર. મતલબ આ ખાલી એક બીજું નામ છે અને આને વિભાજ્ય કહેશું. બસ એક બીજું નામ છે જ્યારે શેષ શૂન્ય હોય છે ત્યાર માટે. કોઈ પણ સંખ્યા માટે, જેમ કે મેં માન લો લઈ લો 210 ભાગ્યા 2, તો 2 × 2 0, 1 ઉતાર્યો 1 0, 2 × 5 10 0, તો શેષ શૂન્ય વધ્યો, તો 2 એ વિભાજક છે આ વિભાજ્ય સંખ્યા માટે. આને વિભાજ્ય કહેશું અને વિભાજક કહેશું. ખાલી જે ભાજક છે એને વિભાજક કહીએ છીએ જ્યારે શેષ શૂન્ય હોય છે, એટલું યાદ રાખવાનું. સમજાયું? તો આ ખાલી અવયવ માટે સૌથી પહેલી સૂચના હતી. હવે અવયવ કોને કહેવાય તે જાણીશું. તો જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય. શું? નિશેષ. તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે અથવા વિભાજક કહેવાય છે. જેમ કે હવે જો આમાં શું આપણને સમજાવ્યું કે કોઈ પણ સંખ્યા હોય તેને જો નિશેષ ભાગી શકે, કોઈ પણ સંખ્યા, માન લો 4 છે એને 2 વડે ભાગીશું, 2 × 4 0. માન લો 15 છે, 15 ને 3 વડે ભાગી શકાય, 3 × 5 15 0. તો જે સંખ્યા વડે આપેલી સંખ્યા કઈ છે? 15. હવે જે સંખ્યા વડે એટલે 3 વડે જો એને નિશેષ ભાગી શકાય છે? હા. તો તે સંખ્યાને આપેલી સંખ્યાનો અવયવ કહેવાય છે. તો 3 એ 15 નો અવયવ છે. 15 નો અવયવ શું છે? 3 છે. આવું ખાલી માત્ર એક નથી હોતા, ઘણા બધા અવયવો છે. 15 ના ઘણા બધા અવયવ હશે. એ બધું મેં તમને હવે નેક્સ્ટ સ્લાઇડમાં સમજાવું. અહીં જે ઉદાહરણ આપ્યું તે સમજી લો. 30 નો અવયવ 6 છે. ચાલો જાણી લઈએ 30 નો અવયવ 6 છે કે નહીં. તો 30 નો અવયવ અગર 6 છે તો 6 ને પહેલા આપણે 30 વડે ભાગવાનું, 30 ને 6 વડે ભાગવાની કોશિશ કરીશું. તો 6 × 5 30. શું શેષ શૂન્ય આવ્યો? હા. તો 6 એ 30 નો અવયવ થઈ ગયો. હવે આપણે અહીં આગળ શું લખ્યું છે? સંખ્યા 1 ને રદ કરતા બાકીની પ્રત્યેક સંખ્યાને 1 કરતાં વધારે અવયવો છે. એટલે અહીં એક મહત્વની સૂચના આપી છે કે એક એ સંખ્યાને છોડીને દરેક સંખ્યાનો 1 કરતાં વધારે અવયવ હોય છે. અવયવ સમજાયું? કે એક, કેમ કે 1 ને તો 1 વડે જ ભાગી શકાય, બીજી કોઈ સંખ્યા નથી જેના વડે 1 ને ભાગી શકાય. પણ 2 ને આપણે 2 વડે, 1 વડે, 2 વડે બે સંખ્યા વડે ભાગી શકીએ છીએ ને. 15 ને આપણે 1 વડે ભાગી શકીએ, ખુદ 15 વડે ભાગી શકીએ, પછી એક 3 વડે ભાગી શકીએ, 5 વડે ભાગી શકીએ, આવી રીતે અલગ અલગ સંખ્યા વડે ભાગી શકીએ. તો આના બી કેટલા? 4 અવયવ થઈ ગયા. સમજાયું? તો આપણને અહીં એક બે વસ્તુ સમજાયું કે હે ને
એક સંખ્યા એક એવું છે જે દરેકનો અવયવ છે, ઠીક છે. અને કોઈ પણ સંખ્યા પોતે એ પણ દરેક સંખ્યાનો અવયવ છે. એટલે પોતે પોતાનો અવયવ તો હોય જ છે હંમેશા. આનો મતલબ શું? જેમ કે 10 ને 10 વડે ભાગી શકીએ ને, 15 ને 15 વડે, 16 ને 16 વડે. એટલે કોઈ પણ સંખ્યાને પોતાના વડે તો ભાગાય જ. એટલે આ બે તો પાક્કા અવયવ હશે જ. એક અને બીજું શું શીખ્યા અહીંયા કે એકનો માત્ર એક જ અવયવ છે. કેમ કે એક તો આને બીજા કોઈ સંખ્યા વડે ભાગી નહીં શકાય. એટલે એકનો એક જ અવયવ છે. બાકી આ દુનિયામાં દરેક સંખ્યાનો એક કરતાં વધારે અવયવ છે. એટલે 2 અથવા 2 થી વધારે. સમજાયું? હવે આગળની સ્લાઇડ પર વધીએ. તો આપણે 30ના બધા અવયવ કાઢવાની કોશિશ કરીએ. મેં તમને કાઢવાનું કઈ રીતે તે શીખવાડું. પહેલાં અહીં વાંચી લો. 30ના બધા અવયવો. અહીં બધા 30ના અવયવ લખ્યા છે. 1 કેમ કે 1 વડે 30ને ભાગી શકાય. 2 કેમ કે 2 વડે 30ને ભાગી શકાય. 15 દુ 30 થાય. 3 3 દાન 30 થાય. 5 5 6 30 થાય. 6 6 પંચા 30 થાય. 10 10 તાલી 30 થાય. 15 15 દુ 30 થાય. 30 30 તો 30 વડે તો ભાગાશે જ. તો આવી રીતે આ બધા એના અવયવ થઈ ગયા. કેટલા અવયવ થઈ ગયા? 3 ને 3 6 ને 2 8. તો 8 અવયવ થયા આપણા 30ના. જો આને બારીકાઈથી નિરીક્ષણ કરીએ તો શું થાય? જો 30 31, 15 દુ 30, 10 તાલી 30, 6 પંચા 30. અહીં જ આપણો છુપાયેલો છે અવયવ કાઢવાનો તરીકો. ચાલો મેં તમને પહેલાં સમજાવું કે અવયવ કઈ રીતે કઢાય. આ જ પેજ પર બધું સમજીશું. સૌથી પહેલાં 30ના કઈ રીતે કાઢ્યા તે સમજીએ. પહેલાં આવું લખી લેવાનું. તમારે માન લો કે તમારે 30ના અવયવ કાઢવાના છે, તો તમારે પહેલાં 30 ને 30 31 આવું લખી દેવાનું. ઠીક છે. હવે એને અહીંયા ચડતા ક્રમમાં વધવાનું છે તમારે. એક શું 2 વડે ભગાશે? હા. તમારે પહેલાં જોઈ લેવાનું. પહેલાં અહીં 2 લખી દેવાનું. હવે 2 વડે આ સંખ્યા છે એને ભાગવાની કોશિશ કરવાની. તો પેલું 30 ભાગ્યા 2 કેટલા થશે? 15. તો અહીં 15 લખી દેવાના. તો 15 દુ 30 થઈ ગયા. હવે 2ની જગ્યાએ હવે હજુ એક ચડતા ક્રમમાં જવાનું. 3 શું 3 વડે ભગાશે? હા ભગાશે. 30ને ભાગ્યા 3 કરશું તો કેટલા આવશે? 10 આવશે. તો અહીં 10 લખી દો. હવે અહીં પહેલાં 4 મૂકી દેવાનું. શું 4 વડે 30ને ભાગી શકાશે? 30 ભાગ્યા 4? ના, કેમ કે 4 સત્તા તો 28 થઈ જાય. અને પછી 2 શેષ વધે. જો ભાગીને તમે સામે જ બતાવી દો. 30 ભાગ્યા 4, 4 સત્તા 28, શેષ વધ્યો 2. હવે 4 ને 2 વડે તો ભગાય નહીં. સોરી, 2 ને 4 વડે તો ભગાય નહીં. તો સમજાયું ને તમને કે 4 વડે આપણે 30ને નથી ભાગી શકતા. તો આને અહીં લખવાની જરૂર નથી. આને હટાવી દો. હવે આપણે આગળ વધીએ. 4 પછી શું આવે? 5 લખો. તો 5 ને 6 30 વડે ભગાશે? હા. તો જો અહીંયા 5 વડે ભાગશું તો 5 6 30 થઈ જશે. તો 6 આવી ગયું. હવે જેમ જ 5 પછી શું આવશે? 6 આવશે. જેમ જ એવી સંખ્યા અહીંયા આવી જાય જે અહીંયા આવેલી છે પહેલેથી, અહીં જે છે, તો તમારે લખવાનું બંધ કરી દેવાનું. સમજાયું? હવે આ સંખ્યાઓ એ જ છે, જો ધ્યાનથી જો, જે અહીં લખેલી છે. 30 ગુણ્યા 1, 15 દુ 30, 10 તાલી 30, 6 પંચા 30. સમજાયું? હવે તમારે બસ આ બધી સંખ્યાઓને અલગ અલગ રીતે લખી દેવાનું છે. એટલે કે આજે 1 લખ્યો છે, 1 લખી દો. અહીં 2 છે, 2 લખી દો. 3 છે, 3 લખી દો. 5 છે, 5 લખી દો. 6 છે, 6 લખી દો. 10 છે, 10 લખી દો. એના પછી 15 છે, 15 લખી દો. છેલ્લું વધ્યું 30. તો આ જ બધા થઈ ગયા એના અવયવ. જોઈ લો, અહીં એ જ લખેલું છે. 1 2 3, 5 6 10, 5 6 10, 15 30, 15 30. સમજાયું? તો તમારે આવી રીતે જ બધાના અવયવ કાઢવાના હોય છે. ચાલો કોઈ બીજું એક ઉદાહરણ લઈ લઈએ. બીજું ઉદાહરણ કઈ સંખ્યા લઈએ? કોઈ એવી સંખ્યા લઈએ જેના બહુ જ બધા અવયવ નીકળે, જેથી કરીને આપણને વધારે સારી રીતે સમજાય. આપણે 2 ઉદાહરણ લેશું, એક સાદું અને થોડુંક અલગ. તો એક લઈએ આપણે 39. એક લેશું આપણે 39. અને એક લેશું આપણે 512. આ એક સહેલું, એક થોડું અઘરું. તો ચાલો 39ને આપણે પહેલા 39 લખીએ. તો 39ને આપણે આવી રીતે લખશું. કેવું કે 39ને આપણે પહેલા આવી રીતે લખી દઈશું. 39 ગુણ્યા 1. સમજાયું? હવે અહીં 2 વડે ભાગાકાર કરવાનું શરૂ કરશું. શું 2 વડે થાય છે? 39 ભાગ્યા 2,
થશે? આ બેકી સંખ્યા નથી એટલે નહીં થાય, તો હવે આને હટાવી દો. હવે 3 વડે કરશું. 39 ને 3 વડે ભાગશું તો શું થશે? 3 × 1 = 3, 0 9 3 તાલી 9. જો કે મને તો ખબર જ હતી કે 13 તાલી 39 થાય, પણ તમારા માટે મેં ભાગી કાઢ્યું. તો હવે અહીં 13 લખી દઈશું. હવે 3 પછી 4 કરીશું. જો તમે જોશો તો 4 નહીં થાય, તમારે જોઈ લેવાનું ધ્યાનથી. પછી 5 કરીશું તો 5 વડે પણ ન થાય, કેમ કે 5નો ભાગાકાર શું શીખવાડેલો? 0 અથવા 5 આવે તો છેલ્લે એકમના સ્થાન પર, એ નથી. 6 માટે 6 વડે કરી જઈએ. ચલો 6 વડે ભાગી જોઈએ. 6 6 36. 9 છે 3 વધી ગયા, શેષ વધી જાય છે એટલે 6 તો નથી. હવે 7 વડે કરીશું. 7 વડે ભાગો. ચાલો ફટાફટ. જો કે 7 વડે ભગાય નહીં મને ખબર છે, પણ તમારા માટે તો ભાગવાનું ને. 7 7 × 5 = 35. સૌથી પહેલું વધી ગયેલા 4, શેષ વધી જાય છે, 7 પણ નથી. હવે 8 ફટાક દઈને 8 વડે ભાગો. ચલો 8 વડે ભાગતા શું થશે? 8 8 × 8 = 32, 8 × 5 = 40 થઈ જાય, તો 8 × 4 = 32. તો પણ 7 વધ્યા, 8 નહીં હોય. હવે 9 વડે કરી જોઈએ. 9 9 × 1 = 9 18 9 27 9 4 = 36. 3 વધી ગયા, ફરી આ નિશેષ નહીં ભાગી શકે. 9 થઈ ગયા. હવે આપણે આગળ વધીશું. 10 પર કરીએ. 10 તાલી 30. 10 માટે તો 0 છેલ્લે હોવો જોઈએ. 9 વધશે, ફરી અટકી ગયું. 11 વડે કરીશું. 11 તાલી 33 થઈ જાય. 6 વધશે, ફરી અટકી ગયું. તો હવે આગળ જો વધીશું તો 11 પછી 12 ને જોશું. 12 તાલી 36 થાય. 3 વધ્યા, તો 3 થી પણ નહીં થાય, એટલે આપણને અહીં સમજાયું કે શું 12 થી પણ નહીં ભાગી શકાય આને. હવે આપણે 13 પર આવી ગયા છે. 13 વડે ભગાશે. 13 તાલી 39 0. તો અહીં ફરી 13 આવી ગયો, પણ જે અહીં પહેલેથી છે એટલે 13 ને લખવાની જરૂર નથી. તો આપણને ખબર પડી ગઈ. તો આના અવયવો કયા કયા થઈ જશે? અહીંથી આમ બધું લખવાનું. તો 1 3 13 અને 39. આ 39 ના બધા અવયવો થઈ ગયા. સમજાયું? હવે આપણે બીજું ઉદાહરણ લેવાનું છે. ચાલો તો બીજા ઉદાહરણ તરફ વધીએ. બીજું ઉદાહરણ શું હતું? 512. ચલો 512 નહીં કરીએ. 512 = 512 × 1 પહેલાં કરી દઈએ. પછી શું એને 2 વડે ભાગી શકાશે? ચલો 2 વડે ભાગીએ. તો 2 વડે ભાગતા શું આવશે? અહીંયા 512 ને 2 વડે ભાગીશું તો 2 × 2 = 4. 1 વધ્યો. 2 × 5 = 10. 1 વધ્યો. થોડું ઉપરથી કરું નહીં તો તમને કંઈ દેખાય નહીં. તો આપણે 512 ને 2 વડે ભાગવાના છે. ભાગફળ અહીં લખીશ. 2 × 2 = 4. 1 વધ્યો. 11 થઈ ગયા. 2 × 5 = 10. 1 વધ્યો. 12 થઈ ગયા. 2 × 6 = 12. 0. 256 આવ્યું. તો 256 અહીં. હવે 3 વડે ભગાશે? 3 વડે નહીં ભગાય. આપણે પેલી રીતે કરી લઈએ. 512 છે. 5 ને 1 6 ને 2 8. એનો સરવાળો 8 થયો. એના અંકોનો સરવાળો. તો એ 3 વડે નહીં ભગાય, એટલે આખી સંખ્યા પણ 3 વડે નહીં ભગાય. ચાલો 3 વડે નહીં ભગાય. હવે આપણે 4 વડે જોઈએ. 4 વડે ભગાશે, કેમ કે એ બેકી સંખ્યા છે અને 4 વડે ભગાશે કે નહીં તો ભાગીને જોવું પડશે. ચાલો 512 4 × 1 = 4. 1 વધ્યો. 11 આવ્યું. 4 × 2 = 8. 3 વધ્યા. 2 નીચે ઉતર્યા. 4 × 8 = 32. 0 થઈ ગયા. તો 4 વડે ભગાય છે તો 128 થઈ ગયું. હવે 4 પછી આપણે શું લખવાનું છે? 5. હવે 5 વડે ભગાશે? 0 અથવા 5 હોય છેલ્લે તો જ ભગાય. 512 ને 5 વડે નહીં ભગાય. હવે 6 વડે. 512 ને 6 વડે. 6 × 8 = 48. તો હવે અહીંયા કેટલા? 2 ને 1 3 32 વધ્યા. 6 × 5 = 30. તો 2 શેષ વધી ગયા.
6 વડે નિશેષ ભગાતું નથી એટલે 6 ને બી છોડી દો. 5 ગયું, 6 ગયું, હવે 7ની વારી. 7 વડે ભાગીએ ફટાફટ. 512 ભાગ્યા 7, 7 7 49. કેટલા વધ્યા? 2 22 47 21. અહીં પણ એક શેષ વધી ગયો એટલે નહીં ભાગી શકાય. 7ને છોડી દો. હવે 8ની વારી. 512 ભાગ્યા 8. હવે 8 વડે ભાગીશું તો કેટલા થશે? 8 5 40, 8 6 48. 8 6 48. કેટલા વધ્યા? 3 32. 8 ચોક 32. 0. તો 8 વડે ભગાઈ ગયું તો ગુણ્યા 8 અને અહીં 64. ઠીક છે. હવે 8 પછી શું? 9 વડે ભગાશે. 9 વડે આપણે 9 વડે ભાગવા માટે શું હતું? એનો સરવાળો 9 વડે ભગાવવો જોઈએ. 5 ને 2 7 ને 1 8. 8 છે એટલે સરવાળો બી 9, તો 9 વડે નહીં ભગાય. 10 વડે પણ નહીં ભગાય કેમ કે છેલ્લે 0 હોવો જોઈએ. હવે 11 વડે. તો આવી રીતે તમે બધાને ચેક કરીશું ને તો તમને સમજાશે કે 11 વડે પણ નહીં ભગાય. ઠીક છે. તો 11 નહીં તો 12 વડે ભગાશે શું? ના. ચલો જોઈ લઈએ 12 વડે ભગાય છે કે નહીં. 12 વડે પણ નહીં ભગાય, તમે ચેક કરશો. ચલો ચેક કરીને તમને કહી દઉં. મેં કેવી રીતે સમજી ગયું કે 12 વડે નહીં ભગાય? 12માં શું છે? 3 અને 4. જો 3 વડે નથી ભગાતું તો 12 વડે પણ નહીં ભગાય. એવી રીતે સમજો. હવે 12 ચોક 48. 3 વધ્યા. 12 બાર 2 42 છોતેરી તો 12 2 24 વધ્યા 8. શેષ વધી જાય છે એટલે 12 વડે પણ નથી ભગાતું. હવે ફટાફટ આગળ વધીએ તો 12 13 14 15 કોઈથી નહીં ભગાય. 16થી ભગાશે સીધું. તો 512 ભાગ્યા 16. 16 તાળી 48. હવે મોટા હોય તો તમારે આ બધા કાઢવા કઈ રીતે તે પણ સમજાવીશ. આમાં એક કઈ ભાગાકાર તો નહીં કરાય ને? તો હવે તમને મેં સમજાવું કેવી રીતે કરવાનું છે. 16 દુ 32. 0 થઈ ગયા. 16 ગુણ્યા 32 થઈ ગયો. ઠીક છે. 16 પછી સીધું કોઈનાથી નહીં ભગાય. હવે 16 પછી સીધું 32થી જ ભગાશે એટલે આ જ બધા એના અવયવ થઈ ગયા. આ જ બધા એના અવયવ શું થયા? 1 2 4 8 16 32 64 128 256 ને 512. કુલ મળીને આટલા અવયવો થયા. તો બધા ઘણા બધા અવયવ થયા. તો તમારા પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો આવી શકે? કુલ સંખ્યા કેટલી છે અવયવોની? કયા કયા અવયવ નથી? કુલ સંખ્યા કેટલી છે? એટલે આવી રીતે અવયવો ઓળખવાના તમારે પરીક્ષામાં આવી શકે એટલે તમારે આ કાઢતા ખાસ શીખી લેવું. પછી મેં તમને એક બીજી પણ તરીકો સમજાવું છું કે અવયવો કઈ રીતે કઢાય તે આની પછીની સ્લાઇડમાં. હવે આપણે આ સ્લાઇડમાં એવું શીખવાનું છે કે જો તમને મેં સમજાવ્યું કે 30ના અવયવ શું શું છે. અહીંયા 1 2 3 5 6 10 15 ને 30. તો આ બધા તો અવયવ થઈ ગયા. 30ના બધા અવયવ છે જે કેટલા છે? 8 છે. હવે મૂળ અવયવ અથવા અવિભાજ્ય અવયવ કોને કહેવાય છે તે જ આપણે શીખીશું. તો હવે આ સંખ્યાઓમાં જે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે એ સંખ્યાઓને મૂળ અથવા અવિભાજ્ય અવયવો કહેવાય. જેમ કે 1 તો નથી કોઈનામાં ઘણા, 2 3 5 6 નથી, 10 નથી, 15 નથી ને 30 પણ નથી. તો 2 3 5 આ 3 એવી સંખ્યા છે જે મૂળ અવયવો છે. મૂળ અથવા અવિભાજ્ય અવયવો છે. ઠીક છે, સમજાયું? તો વાત એમ છે કે આને કઈ રીતે કાઢવાનું? આ કાઢવા માટે તમારી પાસે બહુ સહેલો એક તરીકો છે. તો સૌથી પહેલાં મેં તમને આનો તરીકો સમજાવું કઈ રીતે કાઢવાનો. પહેલું તો મેં તમને સમજાવી દીધું કે તમારે કઈ રીતે કરવાનું. બધા અવયવો કઈ રીતે કાઢવાના તે તમને સમજાવ્યું. હવે મૂળ ખાલી અવયવો કાઢવા હોય તો શું કરવાનું? તમારે આ ભાગાકાર જેવી એક સાઇન બનાવી લેવાની 30. હવે શું કરવાનું? સૌથી પહેલાં 1 વડે તો ખબર જ છે આપણને, તો 2 થી 1 તો મૂળ અવિભાજ્યમાં આવતો નથી એટલે 2 થી શરૂ થાય અહીં.
તો 2 15 દુ 30. હવે 2 પછી 3 વડે ભગાય, 3 પંચા 15. ખાલી આને ભાગવાનું છે. જેવી ધીરે ધીરે સમજાવું. ચલો, જેમ કે તમારે અહીં જે સંખ્યા હોય ને તેને આની વડે ભાગવાનું, તો જે ભાગફળ મળે ને તે અહીંયા લખવાનું. તો કેટલા? 30 ને 2 વડે ભાગીશું, 30 2, તો કેટલા વધશે? 15. 15 દુ 30 થાય ને, એટલે મેં સીધા 15 લખી દીધા. તો ભાગફળ મળ્યું 15. હવે તમારે આની પછીની આ અથવા આનાથી મોટી કોઈ સંખ્યા શોધવાની જેને આના વડે ભગાય. 2 વડે આને ભગાશે, પહેલાં 2 વડે ચેક કરવાનું. 2 વડે 15 નહીં ભગાય, કેમ કે આ 2 કી નથી, એકી છે. ઠીક છે, તો 2 ને છોડી દો. હવે એને આગળ વધો, તો 3 વડે ભાગી શકાશે? હા. કેટલા? 3 પંચા 15. હવે 3 વડે પાછું આને ચેક કરો. હવે જે અહીંયા આવે ને તેને જ ભાગાકાર કરવાનો, તેને જ ભાગવાનું. તો 3 વડે આને ભગાશે? ના. તો 3 પછી 4 વડે? ના. તો હવે 5 વડે કરો. તો 5 એકુ 5. તો જ્યાં સુધી અહીં 1 ના આવી જાય ને ત્યાં સુધી તમારે આ કરવાનું છે. તો હવે આપણે આ જે ડાબી બાજુ જે સંખ્યાઓ મળી છે ને તેનો ગુણાકાર શું થાય તે તમે જોશો ને તો તમને અચંબો થશે. જો 2 ગુણ્યા 3 ગુણ્યા 5, 42 6 6 પંચા 30. તો હવે સમજાયું કે આવી રીતે કરીને જે આ બાજુ ડાબી બાજુ જે સંખ્યાઓ આવશે ને તે બધી તમને અવિભાજ્ય અવયવોની ગુણાકાર મળશે. એટલે કહે તો મૂળ અવયવો મળશે બધા. કેમ કે આમાં અહીં 30ના કુલ 3 જ મૂળ અવયવો છે. 2 3 અને 5 આ મૂળ અવયવો છે 30ના. સમજાયું? હવે તમને હજુ એક ઉદાહરણથી મેં તમને સમજાવી દઉં કે મૂળ અવયવ કઈ રીતે કઢાય. તો કોના કાઢવા છે? જેમ કે ચાલો પહેલાં પાછલામાં મેં તમને 39નું કીધેલું, તો 39ના જ કરીએ. 1 વડે તો નહીં કરવાનું શરૂ, 2 વડે કરીશું. 2 વડે કરીશું તો આ 2 કી નથી, નહીં થાય. 3 વડે કરીશું તો અહીં 13 આવી જશે, કેમ કે 13 તાલી 39 થઈ જાય. હવે 13ને આપણે જોવાનું કે 13 વડે આપણે કોને કોનાથી ભાગી શકીએ? 3 વડે ભગાય નહીં. તો 13 તમને સમજાય છે કે અવિભાજ્ય સંખ્યા પોતે જ છે. તો અવિભાજ્ય સંખ્યા પોતે જ 13 છે. તો 13 અવિભાજ્ય સંખ્યા છે, મતલબ એના 13 અથવા 3 આ 2 થી જ ભગાય, તો આપણે 13 થી જ ભાગી દેવાનું છે. તો 1 આવી ગયો. તો આપણને ખબર પડી ગઈ કે આના 3 અને 13 આને ગુણતા આવે છે 39. તો આ બધા આ બે જ અવિભાજ્ય સંખ્યાઓનો અવયવ છે. કોના? 39ના. સમજાયું? તો અહીં તમને શું સમજાય છે કે કોઈ પણ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાના અવયવ ના ગુણાકાર વડે લખી શકીએ. કોઈ પણ સંખ્યા તમે જોઈ લો, કોઈ પણ સંખ્યાને આપણે હંમેશા અવિભાજ્ય અવયવોના ગુણાકાર વડે લખી શકીએ છીએ. અને એ જ બધા એના અવિભાજ્ય અવયવો હોય છે. જેમ કે 512. હવે આને મેં તમારી સામે લખું. ઠીક છે, 2 મતલબ આ તો બધા 2 ને 5 વખત લખીશું તો જ થઈ જશે. 2 ગુણ્યા 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128, 128 દુ 256, 256 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે? 512. તો અહીં 2 ની ઘાત 9 છે. ઘાત એટલે કેટલા વખત આને મેં ગુણાકાર કર્યો? 3 3 6 3 9. તો 9 વખત ગુણાકાર કર્યો એટલે 2 ની ઘાત 9 એવું લખું છું. આપણે એમ નીચે 2 લખીએ, પછી નાના અક્ષરમાં ઉપર 9 લખીએ. એનો મતલબ કે 2 ને આપણે 9 વખત ગુણાકાર કર્યો છે. એને 2 ની ઘાત 9 એવું પણ કહીએ. તો આનો તો એક જ હતો. હવે પેલા બધા એટલે આને પણ આપણે પેલી રીતે કાઢી શકીએ છીએ કે કેટલા એના કયા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મળી જાય છે. પણ 6 નો તો કાઢીને બતાવ્યો તમને. બીજો કયો બતાવું? જેમ કે એવી સંખ્યા જેમાં 100 નો કાઢીએ. 100 સહેલો વધારે સારો રહેશે. તો અહીં જગ્યા નહીં મળે, અહીં કાઢો 100. ઠીક છે, તો પહેલાં 2 થી શરૂ કરવાનું. તો તમને મેં કીધું 50, 50 દુ 100. હવે 50ને આપણે ભાગીશું કોના વડે? 2 વડે ને. જ્યાં સુધી 2 વડે ભગાય ત્યાં સુધી ભાગવાનું. પછી એક સંખ્યા ત્યારે જ વધવાની જ્યારે એનાથી ના ભગાય. તો 25 મળશે. હવે આને 3 થી નહીં ભગાય, 4 થી નહીં ભગાય, 5 થી સીધું ભગાશે. તો 5 5 25,
5 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 × 5. તો આ થઈ ગયો એમનો અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર. 2 × 4 અને 5. હવે આમાં આનો ગુણાકાર કરતાં શું જવાબ આવશે જોઈએ, 100 જ આવશે. તમે જોઈ લો, 2 × 4 4, પાછું 25, 25 ચોક 100. હવે અહીં તમને શું સમજાયું કે અહીં આવી રીતે કરતાં અહીં એકથી વધારે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીને આપણે જે સંખ્યાને આપણે અહીં જે કરશું ને આવું, તો એકથી વધારે અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરીને એ સંખ્યા બનતી હશે. તો અહીં જે સૌથી અલગ વધતી સંખ્યાઓ હોય છે ને એ જ બધી અવિભાજ્ય સંખ્યાઓ હોય છે. તો 100ના અવિભાજ્ય અવયવો કેટલા છે? 2. 2 અને 5 માત્ર. 30ના કેટલા નીકળેલા? 3. અને આમ લખવું હોય તો કેવી રીતે લખાય? 2 × 2, 5 × 5. તો આવી રીતે તમને આ ટોપિક પર એવા સવાલ આવશે કે તમારા મૂળ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે, આની મૂળ સંખ્યાઓ અવયવો કેટલા છે કોઈ બી સંખ્યાના, અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે કોઈ બી સંખ્યાની, એ જ પૂછાશે આ ટોપિક પરથી, એટલે તમારે ખાસ ધ્યાન રાખવું. હવે મેં તમને થોડા અવયવોના ગુણધર્મ સમજાવી દઉં. પહેલો એ છે કે એક એ બધાના જ અવયવ, બધી સંખ્યાનો અવયવ હોય છે, કેમ કે એક વડે આપણે કોઈને પણ ભાગી શકીએ. તમારે બે વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે અવયવ અને અવિભાજ્ય અવયવ આ બંનેમાં બહુ ફરક છે. અવિભાજ્ય અવયવ એ સંખ્યા જેના વડે આપણે નિશેષ ભાગી શકીએ. કોઈ બી સંખ્યાને જે સંખ્યા વડે આપણે નિશેષ ભાગી શકીએ એ બધા સંખ્યાઓને એ સંખ્યાનો અવયવ કહેવાય છે. પણ આ અવયવોમાંથી જે અવયવ અવિભાજ્ય હોય છે એ બધાને અવિભાજ્ય અવયવ કહેવાય છે. સમજાયું? હવે બીજું કે દરેક સંખ્યા પોતાનો પોતે અવયવ હોય છે, એટલે 10 વડે આપણે 10ને ભાગી શકીએ, એટલે પોતે પોતાનો અવયવ છે જ, એટલું યાદ રાખો. અને એ દરેકનો મોટામાં મોટો અવયવ હોય છે. નાનામાં નાનો અને મોટામાં મોટાનો તમને સમજાવી દઉં. 30નું આપણે શું શું કીધેલું? 1, 2, 3, 5, 6, 15 અને 30. તો આમાં જો તમે જોઈ શકો છો, 1 એ નાનામાં નાનો અવયવ છે અને 30 એ પોતે જ એ મોટામાં મોટો અવયવ છે. પછી દરેક સંખ્યાનો અવયવ નિશ્ચિત સંખ્યામાં છે, એટલે એવું તમારે ના વિચારવું કે કોઈ બી સંખ્યાનો અવયવ ઘણા બધા હોઈ શકે છે. બહુ બધા નથી હોતા. એક નિશ્ચિત સંખ્યામાં હોય છે, એનાથી વધારે નથી હોતા અવયવો. હવે આપણે પોતાના વિડીયોના છેલ્લા ટોપિક પર આવી ગયા છે, વર્ગ અને વર્ગમૂળ. તો મેં તમને થોડી વાર પહેલાં આવું કંઈક ગુણાકાર કરીને બતાવેલું, 9 વખત 2 ગુણેલા. તો એને મેં 2ની ઘાત 9 આવું કીધેલું. અહીંયા હજુ તમારે ઘાત એવું નથી આવ્યું, પણ ઘાત એટલે આને 2ની જ્યારે 2ને 9 વખત ગુણીએ તો આપણે લખવાનો એક તરીકો છે, અને 2 અને ઉપર 9 લખીએ નાના અક્ષર. તો એ 2 × 2 × 2 એને આપણે જો 9 વખત લખીએ, આ 9 વખત છે, 9 વખત. તો વર્ગ અને વર્ગમૂળ શું છે તે તમને સમજાવો. તો કોઈ સંખ્યાને પોતાની સંખ્યા વડે ગુણીએ તો શું મળે તે જોઈએ આપણે. જેમ કે 1ને આપણે 1 વડે ગુણીએ તો શું મળે? 1 મળે. 2ને 2 વડે ગુણીએ તો કેટલા મળે? 4. 3ને 3 વડે ગુણીએ તો કેટલા મળે? 9. 4ને 4 વડે ગુણીએ તો કેટલા મળે? 16. 5ને 5 વડે ગુણીએ તો કેટલા મળે? 25. આવી રીતે 6, 6, 36. આવી રીતે આપણે 11નું લખીશું તો 121. રીતે ઘણા બધા લખી શકીએ. જેમ કે 100નું લખીશું તો 1, 2, 3, 4 આવશે. ઠીક છે. તો જે આ બાજુની સંખ્યાઓ આવી છે ને તે બધી જે સંખ્યાના ગુણાકારથી બની છે તેનો વર્ગ કહેવાય છે. એટલે 1 એ 1નો વર્ગ છે. અહીં વર્ગ લખીશ, અહીં સંખ્યા લખીશ. તો 2નો વર્ગ શું થાય? 4 થાય. 3નો વર્ગ 9. આવી રીતે 4નો વર્ગ 16. 5નો વર્ગ 25. આવી રીતે 11નો વર્ગ શું થશે? 121. 100નો વર્ગ શું થશે? 10,000. તો આવી રીતે કોઈ બી સંખ્યાનો વર્ગ એ પોતાની સંખ્યાને પોતાની જોડે જ ગુણતા જે સંખ્યા મળે એને એનો વર્ગ કહેવાય. અહીં જો એ જ લખ્યું છે. એ બધું સાફ કરી દઉં તો તમને વાંચતા ફાવે. તો કોઈ પણ સંખ્યાને
તે જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને તેનો વર્ગ કહે છે. સમજાયું? અને તે મૂળ સંખ્યાને ગુણાકાર દર્શાવતી સંખ્યાનો વર્ગમૂળ કહે છે. એટલે હવે આમથી આમ ગયા તે કઈ રીતે ગયા? 3 ગુણ્યા 3 9. તો 3નો વર્ગ થયો 9. પણ કોઈ સંખ્યા આપણને આપેલી છે સીધી ડાયરેક્ટ, મેં તમને 9 આપો તો 9 માટે 3 શું થાય ખબર? 9નો વર્ગમૂળ એ 3 થાય. 3નો શું થાય? 9 વર્ગ, પણ 9નો વર્ગમૂળ 3. એવી રીતે 4નો વર્ગમૂળ 2 અને 2નો વર્ગ 4, 16નો વર્ગમૂળ 4, 121નો વર્ગમૂળ 11 અને 11નો વર્ગ 21. સમજાયું? તો કુલ મળીને મેં તમને સમજાવું તો કેવું કે જો આવું લખીએ આપણે કે 5ને મેં પહેલાં સમજાવ્યું એમ ઉપર 2 લખો એટલે આ 5ને 5 વડે ગુણું છું તો શું આવે? 25. તો 5નો વર્ગ 25 છે અને 25નો વર્ગમૂળ એ છે આપણું 5. સમજાયું? તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે પ્રશ્નમાં સીધું પૂછાશે. એટલે પ્રશ્નમાં આવી રીતે કોઈ સંખ્યા વગેરેમાં વપરાશે, સીધું તો નહીં પૂછે કે વર્ગમૂળ ને વર્ગ શું થાય, પણ આ તમારે સમજી લેવાનું કે વર્ગ ને વર્ગમૂળ કોને કહેવાય છે. અને બીજું મેં તમને શું શીખવાડ્યું કે જે આવી રીતે આપણે નાના અક્ષરમાં જે લખીએ છીએ તે 2ને કેટલા વખત ગુણશું તે બતાવે છે. તો 2 ગુણ્યા 2 તો મતલબ 4. તો 4ને આપણે આવી રીતે પણ લખી શકીએ. બસ આ 2 વસ્તુ તમને એક નવું શીખવાડ્યું છે. તો આ તમારે ધ્યાન રાખવાનું. આના પ્રશ્નો પણ હવે જલ્દી જ મુકાઈ જશે. અને દરરોજ વિડીયો જોતા રહો, કેમ કે હવે ફટાફટ દરરોજ કદાચ 2 વિડીયો મુકાશે. ભણતા રહો અને બધું ધ્યાનથી શીખતા રહો. તો આભાર. મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. આશા કરું તમને આ વિડીયો તમે ધ્યાનથી જોશો. ના સમજાય તો ફરી પાછળ જોઈને જોઈ શકો છો. તમે પાછા મને પૂછી નથી શકતા, પણ વિડીયો વારંવાર જોઈ શકો છો. એટલે ધ્યાનથી આખો વિડીયો જુઓ અને આભાર. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.